चलो गुड मॉर्निंग विद्यार्थियों। चैप्टर नंबर 13 उत्पादन उद्योग एम आपणे छेल्ले गई काले 2-3 टॉपिक महत्वना भण्या था। खनिज आधारित उद्योगों में आपणे लोखंड पोलाद उद्योग भण्या था, बराबर। एल्युमिनियम गाळण उद्योग भण्या था। हवे एनाथी आगळ आपणे आजनो टॉपिक छे तांबू गाळण उद्योग। एल्युमिनियम गाळण पछी तांबू गाळण उद्योग ए अति महत्वनो छे। तो आज आपणे तांबू गाळण उद्योग विषय अभ्यास करवो छे। तांबू गाळवानी भट्टीओ के ज्यां शुद्ध स्वरूपे तांबाનું उत्पादन थाय छे अने त्यार पछी जरूरियात मुजब तांबामांथी साधनो बनाववामां आवे छे। तो आज आपणे महत्वना आजे पण 3 टॉपिक भणवाना छे, जे तमारे 3 फेरबुकमां लखवाना छे। तेमां पहेલું छे तांबू गाळण उद्योग। तांबानो उपयोग अति प्राचीन समयथी थतो आवे छे। तमने ख्याल हशे के मानवीना सौ प्रथम उपयोगमां आवनार धातु ए तांबू धातु हती। त्यार पछी प्राचीन समयथी तांबानो उपयोग वधतो गयो, एटले आखा युगनुं नाम ताम्र युग पाडवामां आव्युं। त्यार पछी धीमे धीमे तांबामांथी लोखंडनो उपयोग अने वपराश वधतो गयो, एटले ए युगनुं नाम लोहयुग पाडवामां आव्युं। अने त्यार पछीनो जे युग छे ए मित्रों खनिज युग गणाय छे, जेने आपणे आधुनिक युग तरीके पण ओळखीए छीए। एटले आम क्रमशः युग परिवर्तन थतुं गयुं एम एम महत्वपूर्ण खनिजोनो वपराश पण वधतो गयो। तो बधी धातुओमां तांबू ए विशेष धातु छे, जेनुं स्थान अगत्यनुं छे। एना उपयोग अने एना गुणधर्मो ए प्रमाणे छे, माटे तांबानो वपराश आजे पण वधतो जाय छे। तो तांबानुं एक अति महत्वपूर्ण गुणधर्म छे कि बीजी अन्य धातुओं साथे भળી जवानो गुणधर्म धरावे छे। मतलब तांबू ए मिश्र धातु छे, अन्य धातु साथे सहेलाईथी भળી जवानो गुणधर्म धरावतो होवाथी तांबू धातु ए अति महत्वनी धातु गणाय छे। बीजू के एनो मेन जे गुणधर्म छे विद्युतनुं सुवाहक छे। विद्युत एमांथी सहेलाईथी पसार थई जाय छे, माटे तांबानुं महत्व विशेष गणाय छे। एटले तांबू ए विद्युतनुं सुवाहक छे। एने ध्यानमां राखीने एना आपणे उपयोग भणवाना छे। मिश्र धातु 12मा पाठमां आपणे आपણા कोर्समां 12મો પાઠ કાઢી નાખ્યો છે, પણ પહેલેથી હું 12મા પાઠનું જોડે જોડે તમને ભણાવતો જાઉં છું। એ પણ આખો પાઠ ખનિજનો જ હતો। એમાં ખાસ ખનિજોનું વર્ગીકરણ આવે। તો મિશ્ર ધાતુઓ 3-4 જેટલી છે। એમાં મેંગનીઝ છે, ક્રોમિયમ છે, વેનેડિયમ છે અને ટંગસ્ટન છે। આ 4 ધાતુઓ છે એ મિશ્ર ધાતુઓ છે। ઉપરાંત પણ બોક્સાઇટ એ પણ મિશ્ર ધાતુ ગણી શકાય, વજનમાં હલકી। તાંબુ પણ મિશ્ર ધાતુ છે, જેને સોનામાં ભેળવવામાં આવે છે। એકદમ નરમ ધાતુ હોવાને કારણે સોનુની અંદર તાંબુ ધાતુ ભેળવી तांबू धातु भेळववामां आवे छे। एटले आम तांबानो उपयोग सविशेष थतो जोवा मळे छे।
હવે એનો ઉપયોગ ભણવાના છે. આમાંથી 2 માર્ક્સનો પ્રશ્ન એ નીકળે છે કે તાંબુ ધાતુના ઉપયોગો જણાવો. 12મા ચેપ્ટરમાં પણ એના ઉપયોગો જ આવે છે. તો આપણે વાત કરતા હતા તાંબુ ગાળણ ઉદ્યોગ, જેમાં એના ઉપયોગ ભણવાના છે. 2 માર્ક્સનો એક પ્રશ્ન છે, તાંબાના ઉપયોગો જણાવો. તો તાંબુ એ વિદ્યુતનું સુવાહક છે, માટેના અનેક ઉપયોગ છે. બીજું કે તાંબુ એ અન્ય ધાતુ સાથે ભળી જવાનો ગુણધર્મ ધરાવતી હોવાથી એના વિશેષ ઉપયોગ છે. તો ટેક્સ્ટ બુકમાં આપણને આજે 5-6 એના ઉપયોગ આપેલા છે, એ આપણે લખવાના થશે. 2 માર્ક્સમાં ક્યારેક પ્રશ્ન પૂછાય તાંબુ ધાતુના ઉપયોગો જણાવો, ત્યારે વિદ્યુત ઉદ્યોગ એટલે તમામ પ્રકારના વિદ્યુત ઉદ્યોગની અંદર તાંબુ આવે અને આવે. કારણ કે વિદ્યુતનું સુવાહક છે. મોટા ભાગના લગભગ ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટની અંદર ફરજિયાતપણે તાંબાના તાર આપણે જોતા હશું. એટલે તાંબાનો ઉપયોગ વિદ્યુત ઉદ્યોગની અંદર સવિશેષ થાય છે. ઉપરાંત રેફ્રિજરેટર, એર કન્ડિશનર, ઓટોમોબાઈલ, રેડિએટર અને ઘર વપરાશના વાસણો, આટલા ટોપિક તમારે એમાં લખવાના 5-6. તાંબુ ધાતુના ઉપયોગો જણાવો પ્રશ્ન પૂછાય ત્યારે માત્ર ને માત્ર તમારે આ 5-6 શબ્દ જ લખવાના છે. વિદ્યુત ઉદ્યોગ, એર કન્ડિશનર, રેફ્રિજરેટર, ઓટોમોબાઈલ સાથે રેડિએટર અને ઘર વપરાશના વાસણો વગેરે એમ કરીને જવાબ આપણો પૂર્ણ થયો. ત્યારે ઉપયોગ ન પૂછાય, તાંબુ ગાળણ ઉદ્યોગ વિશે ટૂંકમાં માહિતી આપો એવું પૂછાય ત્યારે આપણે ઉપયોગ એની અંદર લખવાના થાય. એ સિવાય તમારે એના 2-3 જે એમસીક્યુના પ્રશ્નો છે ખાસ એ યાદ રાખી લેવાના. એટલે આપણી તાંબુ ગાળણ ઉદ્યોગની 2 માર્ક્સની નોંધ ક્લિયર થઈ જાય. તો એમાં એમસીક્યુના પ્રશ્નોમાં એક છે ખાસ વિદ્યુતનું સુવાહક, અન્ય ધાતુ સાથે ભળી જવાનો ગુણધર્મ ધરાવે. અને નીચેના 2-3 જે એમસીક્યુના પ્રશ્નો છે એ તમારે યાદ રાખવાના અને એની અંદર લખી નાખવાના રહેશે. ઓકે, એમાં છે ભારત દેશની અંદર તાંબુ ગાળણ ઉદ્યોગનો પ્રથમ એકમ ઇન્ડિયન કોપર કોર્પોરેશન દ્વારા ઝારખંડ રાજ્યના ઘાટશિલા ખાતે સ્થપાયો. તો એમસીક્યુનો પ્રશ્ન છે કે ભારત દેશની અંદર સૌપ્રથમ તાંબુ ગાળણ ઉદ્યોગ કોના દ્વારા સ્થાપવામાં આવ્યો? તો આપણો જવાબ આવશે આઈસીસી. આઈસીસીનું પૂરું નામ જણાવો, આવો પણ પ્રશ્ન પૂછી શકે. ત્યારે તમારે એનું પૂરું નામ યાદ રાખવું જરૂરી છે. પૂરું નામ થશે ઇન્ડિયન કોપર કોર્પોરેશન. આ એનું પૂરું નામ છે, ઇન્ડિયન કોપર કોર્પોરેશન. ગુજરાતી નામ પણ એનું યાદ રાખવાનું છે. ઇન્ડિયન મતલબ હિન્દુસ્તાન, કોપર મતલબ તાંબુ, કોર્પોરેશન મતલબ નિગમ. એટલે ગુજરાતીમાં એનું નામ થશે હિન્દુસ્તાન તાંબા નિગમ. એટલે ભારત દેશની અંદર તાંબુ ગાળણ ઉદ્યોગનું પ્રથમ એકમ ઇન્ડિયન કોપર કોર્પોરેશન અથવા તો હિન્દુસ્તાન તાંબુ નિગમ અથવા તો શોર્ટમાં કહી શકાય આઈસીસી દ્વારા સ્થાપવામાં આવ્યો. તો કયા સ્થળે એકમ ભારત દેશની અંદર પ્રથમ વખત સ્થપાયો? તો સ્થળનું નામ છે ઝારખંડ રાજ્યના ઘાટશિલા ખાતે સ્થપાયો. તાંબાનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય એ બિહાર, ઝારખંડ છે. એટલે જ્યાંથી તાંબાની કાચી ધાતુ મળી આવતી હોય એવા સ્થળે જ એ ઉદ્યોગ સ્થાપવામાં આવે, જેથી પરિવહન ખર્ચ ઓછો આવે. એટલે ઝારખંડ રાજ્યના ઘાટશિલા ખાતે પ્રથમ વખત આઈસીસી દ્વારા આ ઉદ્યોગ સ્થાપવામાં આવ્યો હતો.
આઈસીસી દ્વારા આ એકમ સ્થપાયો તો ત્યાર પછી એનું હસ્તાંતરણ કરવામાં આવ્યું. મતલબ ઇન્ડિયન કોપર કોર્પોરેશનનો વહીવટ અન્ય સંસ્થાએ લઈ લીધો. એનું સત્તાનું હસ્તાંતરણ થયું, સંચાલનનું હસ્તાંતરણ થયું. તો એ ક્યારે થયું? તો કે ઈસવીસન 1972માં. એટલે આઈસીસી નો જે એકમ ઘાટશિલા ખાતે ચાલતો હતો એને ઈસવીસન 1972માં HCL દ્વારા હસ્તાંતરણ કરવામાં આવ્યું, હસ્તગત કરવામાં આવ્યું. તો HCL નું પણ આપણે પૂરું નામ યાદ રાખવું જરૂરી છે. ક્યારેક એમસીક્યુ પ્રશ્નની અંદર પૂછાય HCL નું પૂરું નામ જણાવો. તો HCL નું પણ પૂરું નામ છે હિન્દુસ્તાન કોપર લિમિટેડ. હિન્દુસ્તાન કોપર લિમિટેડ. અહીંયા આવ્યું હિન્દુસ્તાન તાંબા નિગમ, ઇન્ડિયન કોપર કોર્પોરેશન. એમાં નિગમની જગ્યાએ થઈ જાય છે લિમિટેડ. એટલે HCL પ્રાઇવેટ કંપની છે, લિમિટેડ. એટલે આ ગવર્મેન્ટ હતી, નિગમ હતું, કોર્પોરેશન હતું. એને 1972માં ખાનગી કંપની હસ્તાંતરણ કરી મોટો હિસ્સો એમાંથી એને માલિકી સ્વરૂપે લઈ લીધો અને એનું પૂરું નામ થશે હિન્દુસ્તાન કોપર લિમિટેડ. આ ઘાટશિલાવાળો એકમ ક્યારે હસ્તગત કર્યો HCL એ? તો જવાબ આવશે ઈસવીસન 1972માં. આમ આ બે ત્રણ તમારે MCQના પ્રશ્નો યાદ રાખવાના છે ખાસ, અને ઉપયોગ યાદ રાખો એટલે ટૂંકમાં કમ્પ્લીટ થઈ જશે. ઓકે, ભારત દેશની અંદર તાંબાનો જે વપરાશ થઈ રહ્યો છે એ સવિશેષ છે. એટલે ભારત દેશની જે તાંબાની માંગ છે એ પૂરી થતી નથી, માટે બાકીની જરૂરિયાત આપણે વિદેશમાંથી તાંબુ આયાત કરીને કરીએ છીએ. અહીંયા આપણી ટૂંકમાં પૂર્ણ. ઓકે, ત્યાર પછીનો આપણે ટોપિક ભણવો છે રસાયણ ઉદ્યોગ. રાસાયણિક ખાતર ઉદ્યોગ અને રસાયણ ઉદ્યોગ બંને જુદી વસ્તુ છે, ખાસ ધ્યાન રાખજો. રાસાયણિક ખાતર ઉદ્યોગ પૂછે ત્યારે ઘણા વિદ્યાર્થી રસાયણ ઉદ્યોગ લખે, રસાયણ ઉદ્યોગ પૂછે ત્યારે રાસાયણિક ખાતર ઉદ્યોગ લખે છે. આ તો રાસાયણિક ખાતર છે, NPK, DAP આવા જે રાસાયણિક ખાતર આવે છે ને, આ ઈ છે. જ્યારે રસાયણ ઉદ્યોગ મતલબ કેમિકલ, ટોટલી કેમિકલ સેક્ટર છે, એટલે એને રસાયણ ઉદ્યોગ કહેવાય. એટલે રસાયણ ઉદ્યોગ અને રાસાયણિક ખાતર ઉદ્યોગ બંને જુદી વસ્તુ છે. ખાસ આ પણ 2-3 માર્ક્સમાં પૂછી શકાય એવો મહત્વનો પ્રશ્ન છે. એટલે એમાં તો ખાસ તમારે બે ઉપયોગ યાદ રાખવાના છે અને એના અમુક ઉત્પાદક રાજ્યો અને ક્ષેત્રો યાદ રાખવાના છે. ઓકે, તો રસાયણ ઉદ્યોગ એ બધા ઉદ્યોગની અંદર મહત્વનું સ્થાન ધરાવે છે. વિશ્વમાં પણ રસાયણ ઉદ્યોગ ભારત દેશ અતિ મહત્વનું સ્થાન ધરાવે છે. રસાયણ ઉદ્યોગમાં ભારતનું સ્થાન વિશ્વમાં મોખરાનું છે એવું ન કહી શકાય, પણ અતિ મહત્વનું છે. એનો મતલબ ભારત દેશની અંદર રસાયણ ઉદ્યોગ સારા એવા પ્રમાણમાં વિકાસ પામેલો છે. એમાં પણ રસાયણ ઉદ્યોગની અંદર ખાસ MCQના પ્રશ્નો છે, યાદ રાખો. ક્યારેક તમને નકશામાં પૂછાય રસાયણ ઉદ્યોગ દર્શાવો, ત્યારે આપણે ગુજરાત રાજ્ય બતાવવાનું. એ ગુજરાત રાજ્યની અંદર દક્ષિણ ગુજરાતમાં ગમે ત્યાં બતાવી દેવું. અમદાવાદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર આ બધી જે GIDC છે તે રસાયણ ઉદ્યોગની જ છે. એટલે જંતુનાશક દવાઓનું મોટે ભાગે ઉત્પાદન આપણો ભારત દેશ, અને ભારત દેશની અંદર પણ ગુજરાત રાજ્ય આખા ભારતમાં પ્રથમ નંબરનું સ્થાન ધરાવે છે. જંતુનાશક દવાઓના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ છે? તો આપણો જવાબ આવશે ગુજરાત રાજ્ય પ્રથમ છે. ગુજરાત રાજ્યની અંદર અમદાવાદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર એટલે આ જે છે એના મહત્વના કેન્દ્રો છે. એટલે આપણે નકશામાં પૂછાય રસાયણ ઉદ્યોગનું એક કેન્દ્ર દર્શાવો, ત્યારે ગુજરાત રાજ્યની અંદર 4માંથી કોઈ પણ એક નામ લખી નાખો. MCQના પ્રશ્નો છે, ખાસ યાદ રાખો. આમાં પૂછાય તાંબુ ગાળણ ઉદ્યોગનું કેન્દ્ર દર્શાવો, ત્યારે આપણે
ઝારખંડની અંદર ઘાટશિલા બતાવવાનું રહેશે ફરજિયાત. એ બાજુમાં નકશો આવ્યો હશે, નકશામાં હશે, જોઈ લો. ઓકે, તાંબાના ઉદ્યોગમાં કેન્દ્ર દર્શાવો એવું પૂછે ત્યારે ફરજિયાત ઝારખંડ રાજ્યની અંદર ઘાટશિલા દર્શાવવાનું લખવાનું છે, ઘાટશિલા. ઓકે, હવે આપણે પડશું આગળ. તો રસાયણ ઉદ્યોગ એ મહત્વનું સ્થાન ધરાવે છે. રસાયણો બે પ્રકારના હોય. રસાયણો ખાલી કયા પ્રકારના હોય છે? બે પ્રકારના હોય છે. એમાં એક છે કાર્બનિક રસાયણ અને બીજું છે અકાર્બનિક રસાયણ. તો હવે કાર્બનિક રસાયણ મોટે ભાગે એમાં પેટ્રોકેમિકલ્સ મુખ્ય છે. એટલે કાર્બનિક રસાયણમાંથી જે ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે એ ઉદ્યોગ મોટે ભાગે ક્યાં સ્થાપવામાં આવે? તો કે કાર્બનિક રસાયણ ઉદ્યોગમાં પેટ્રો રસાયણ મુખ્ય હોવાથી જ્યાં પેટ્રોકેમિકલ્સના કારખાના હોય, ખનિજ તેલની રિફાઇનરી હોય, એની નજીકના સ્થળોએ જ કાર્બનિક રસાયણ ઉદ્યોગ સ્થાપવામાં આવે છે. કારણ કે એનો કાચો માલ એ ખનિજ તેલની રિફાઇનરીઓમાંથી નીકળતો વધારાનો કચરો છે, જેમાંથી કાર્બનિક રસાયણ ઉદ્યોગની અંદર જુદી જુદી ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે. એટલે કાર્બનિક રસાયણ ઉદ્યોગ ખાલી જગ્યા સ્થળોએ સ્થાપવામાં આવે છે, પેટ્રો રસાયણના કારખાનાની નજીક અથવા તો ખનિજ તેલની રિફાઇનરીઓની નજીક. હવે આપણે કાર્બનિક રસાયણ ઉદ્યોગમાં જે ચીજવસ્તુઓ બને છે અથવા તો કાર્બનિક રસાયણના ઉપયોગ છે એ આપણે ભણવા છે. એટલે આ બે પ્રકાર હતા, કાર્બનિક રસાયણ ઉદ્યોગ અને અકાર્બનિક રસાયણ ઉદ્યોગ. હવે ક્યારે રસાયણ ઉદ્યોગ નોંધ લખો આવો પ્રશ્ન પૂછાય ત્યારે આપણે બે બાબત મહત્વની રહેશે કે કાર્બનિક રસાયણ અને અકાર્બનિક રસાયણની અંદર કઈ કઈ ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે, મતલબ એનો ઉપયોગ શું. ઓકે, કાર્બનિક રસાયણની અંદર મોટે ભાગે કાર્બન મતલબ કોલસાનું વિશેષ પ્રમાણ, એટલે એમાંથી કઈ વસ્તુ બનાવવામાં આવે. જ્યારે અકાર્બનિક રસાયણ ઉદ્યોગની અંદર કોલસાનું પ્રમાણ, કાર્બનનું પ્રમાણ ખૂબ ઓછું હોય, એટલે એમાંથી એ જ વસ્તુઓ બનાવવામાં આવે. એટલે અલગ અલગ પદાર્થ એમાંથી બનાવવામાં આવે છે. આટલું પૂરું થાય એટલે પછીની જંતુના શબ્દાઓમાં ગુજરાતનું સ્થાન મહત્વનું છે અને ગુજરાતના એકમો લખવાના રહેશે. એટલે આપણી રસાયણ ઉદ્યોગની ટૂંક નોંધ પૂરી થઈ જશે. ઓકે, તો પહેલું ભણશું આપણે કાર્બનિક રસાયણ. કાર્બનિક રસાયણના ઉપયોગો જણાવો, આવો અલગથી પ્રશ્ન પૂછી શકાય. ત્યારે કાર્બનિક રસાયણમાંથી એના ઉપયોગમાં ખાસ કૃત્રિમ રેસા, આપણે કાપડ ભણતા હતા ત્યારે ભણ્યા હતા કૃત્રિમ કાપડ, તો માનવ નિર્મિત રેસા અને કપાસ બંને ભેળવી અને એમાંથી કૃત્રિમ કાપડ બનાવવામાં આવે. તો એ જે કૃત્રિમ રેસા તૈયાર થાય છે એ કાર્બનિક રસાયણ ઉદ્યોગમાં તૈયાર થાય છે. કૃત્રિમ રેસા ઉપરાંત કૃત્રિમ રબર કુદરતી આવે, રબરની ખેતી થાય છે, આમ છતાં પણ કૃત્રિમ રબર પણ બનાવવામાં આવે છે. એટલે કૃત્રિમ રેસા, કૃત્રિમ રબર, પ્લાસ્ટિકની મોટાભાગની ચીજવસ્તુઓ, રંગ રસાયણ અને દવાઓની બનાવટમાં, મતલબ જંતુનાશક દવાઓની બનાવટમાં કાર્બનિક રસાયણનો ઉપયોગ થાય છે. એટલે કાર્બનિક રસાયણનો ઉપયોગ મુખ્યત્વે આ ચાર છે: કૃત્રિમ રેસા, કૃત્રિમ રબર, પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ, રંગ રસાયણ અને જંતુનાશક દવાઓના ઉપયોગમાં કાર્બનિક રસાયણ જરૂરી છે. ત્યાર પછી આવશે અકાર્બનિક રસાયણ ઉદ્યોગ. અકાર્બનિક રસાયણ ઉદ્યોગનો ઉપયોગ ગંધકનો તેજાબ, એક પ્રકારની પેસ્ટિસાઇડ છે, ખેતીની અંદર જે જંતુનાશક દવાઓ આપણે વાપરીએ છીએ એમાં એક છે ગંધકનો તેજાબ. જમીનમાં રહેલા ભેજને શોષવાનું કાર્ય એ ગંધક કરે. પાવડર આવે તો ગંધકનો
તેજાબ એ અકાર્બનિક રસાયણ ઉદ્યોગમાં બનાવવામાં આવે છે. સાથે સાથે નાઇટ્રિક એસિડ, ક્ષારીય તમામ પ્રકારની સામગ્રી, સોડા એસ, કોસ્ટિક સોડા અને ક્લોરીન, આ બધી વસ્તુઓ અકાર્બનિક રસાયણ ઉદ્યોગની અંદર બનાવવામાં આવે છે. મતલબ અકાર્બનિક રસાયણ ઉદ્યોગનો ઉપયોગ શેની બનાવટમાં થાય છે? એના જવાબમાં આ બધું આવશે. ગંધકનો તેજાબ, નાઇટ્રિક એસિડ, સોડા એસ, ક્ષારીય સામગ્રી, કોસ્ટિક સોડા અને છેલ્લે ક્લોરીન. ક્યારે એમસીક્યુ પ્રશ્નોની અંદર પૂછાય, આ 3-4 બાબતો આવી હોય એમાંથી લખ્યું હોય કે આના ઉપયોગ ખાલી જગ્યા ઉદ્યોગમાં બને છે. આ બધાનો ઉપયોગ કરવો હોય તો એ કયા ઉદ્યોગની અંદર બને? અકાર્બનિક રસાયણ ઉદ્યોગની અંદર. અને છેલ્લે જંતુનાશક દવાઓમાં આખા વિશ્વમાં ભારતનું સ્થાન અતિ મહત્વનું છે અને ભારતની અંદર સૌથી વધુ જંતુનાશક પેસ્ટિસાઇડ્સના કારખાનાઓ ગુજરાતમાં છે. ગુજરાત ટોપ નંબરનું રાજ્ય છે. એમાં પણ અમદાવાદ, વડોદરા, ભરૂચ અને અંકલેશ્વર. ઓકે, અહીંયા આપણો રસાયણ ઉદ્યોગનો જવાબ પૂર્ણ. ત્યાર પછીનો આપણો ટોપિક ભણવો છે રાસાયણિક ખાતર ઉદ્યોગ. એનપીકે, ડીએપી, આ બધા જે રાસાયણિક ખાતરો છે એ રાસાયણિક ઉદ્યોગ કહેવાય છે. નાઇટ્રોજન, પોટાશ, કેલ્શિયમ, ડીએપી મતલબ ટ્રાય એમોનિયમ ફોસ્ફેટ. એટલે આવા બધા રાસાયણિક ખાતરો છે એ રાસાયણિક ખાતર ઉદ્યોગ સારા એવા પ્રમાણમાં ગુજરાતમાં વિકાસ પામ્યો છે. આખા ભારત દેશમાં જે રાસાયણિક ખાતરનું ઉત્પાદન થાય છે એમાં 25% ઉત્પાદન ગુજરાત રાજ્ય કરે છે. એટલે એમાં પણ ગુજરાત રાજ્ય એ અતિ મહત્વનું સ્થાન ધરાવે છે. તો ભારત દેશની અંદર સૌપ્રથમ રાસાયણિક ખાતરનો ઉદ્યોગ કયા સ્થળે સ્થપાયો? તો તામિલનાડુના રાનીપેટ ખાતે ઈસવીસન 1906માં સ્થાપવામાં આવ્યું. એમસીક્યુનો પ્રશ્ન છે, ખાસ યાદ રાખવાનું છે. રાસાયણિક ખાતરનું પ્રથમ કારખાનું ભારત દેશમાં ક્યારે, કયા સ્થળે સ્થપાયું? તો રાસાયણિક ખાતરનું પ્રથમ કારખાનું ઈસવીસન 1906માં તામિલનાડુના રાનીપેટ ખાતે સ્થાપવામાં આવ્યું હતું. પણ એ સમયે ભારત દેશ સ્વતંત્ર નહોતું, એટલે જોઈએ એટલો પ્રમાણમાં એનો વિકાસ થયો નહીં. ત્યાર પછી રાસાયણિક ખાતરના ઉદ્યોગના વિકાસની અંદર એક સંસ્થાએ અતિ મહત્વનો ભાગ ભજવ્યો. એ સંસ્થાનું નામ છે FCI. FCIનું પૂરું નામ જણાવો. આવો પ્રશ્ન જ્યારે પૂછાય એમસીક્યુની અંદર તો FCIનું પૂરું નામ છે ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. FCIનું પૂરું નામ જણાવો. અથવા તો એવો પ્રશ્ન પૂછાય કે રાસાયણિક ખાતર ઉદ્યોગનો વિકાસ કઈ સંસ્થા સ્થપાવવાથી થયો? તો આપણો જવાબ આવશે FCI, મતલબ ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. એટલે કારખાનું ભલે પહેલું તામિલનાડુના રાનીપેટ ખાતે સ્થપાયું, પણ ખરેખર ભારત દેશમાં રાસાયણિક ખાતર ઉદ્યોગનો વિકાસ FCI નામની સંસ્થા સ્થપાઈ. પછી એને એક નવો એકમ સ્થાપ્યો બિહાર રાજ્યની અંદર સિંદરી નામનું સ્થળ છે ત્યાં. આ એક બીજો એમસીક્યુનો પ્રશ્ન આવ્યો કે FCIના ખાલી જગ્યા ખાતે રાસાયણિક ખાતર ઉદ્યોગ સ્થપાવવાથી એનો વિકાસ પૂર્ણ ગતિએ થયો. જવાબ આવશે બિહાર રાજ્યના સિંદરી ખાતે.
હવે તમને નકશામાં એમ પૂછાય કે રાસાયણિક ખાતર ઉદ્યોગનું એક કેન્દ્ર દર્શાવો, ત્યારે આપણે ક્યાં બતાવશું? બિહાર રાજ્યના સિંદરી ખાતે જણાવો. રાસાયણિક ખાતર ઉદ્યોગનું એક કેન્દ્ર દર્શાવો. આવો જ્યારે પ્રશ્ન પૂછાય તો આપણે બિહાર રાજ્યમાં સિંદરી આવું લખી નાખવાનું. સ્થળ છે સિંદરી, બરાબર. એફસીઆઈનું પૂરું નામ ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. આ સંસ્થાએ બિહાર ખાતે સિંદરીની અંદર આ ઉદ્યોગ સ્થાપ્યો અને એનો વિકાસ થયો. એટલે બે એમસીક્યુના પ્રશ્નો ખાસ તમારે યાદ રાખવાના છે. આ ટૂંકનોંધની અંદર બીજું કંઈ છે ને, આ બે એમસીક્યુના પ્રશ્નો યાદ રાખવાના છે અને એના ઉત્પાદક રાજ્યો યાદ રાખવાના છે. રાસાયણિક ખાતર ઉદ્યોગ કયા કયા રાજ્યોમાં બને છે એને તમારે ખાલી ઉત્પાદક રાજ્યોના નામ યાદ રાખવાના છે. ઓકે, એટલે ખાસ બંને પ્રશ્નો યાદ રાખજો. 1906માં તમિલનાડુના રાનીપેટ ખાતે પ્રથમ વખત ખરેખર ખાતર ઉદ્યોગનો વિકાસ કઈ સંસ્થાએ? એફસીઆઈ. કયા સ્થળે એકમ સ્થાપીને કર્યો? તો બિહારના સિંદરી ખાતે. ઓકે, હવે ઉત્પાદક રાજ્યો મળી લઈ તો રાસાયણિક ખાતર ઉદ્યોગના ઉત્પાદનમાં આખા ભારત દેશની અંદર ગુજરાત એ અતિ મહત્ત્વનું સ્થાન ધરાવતું રાજ્ય છે. ગુજરાતની અંદર આ ઉદ્યોગ કયા કયા સ્થળોએ સ્થપાયો છે? તો કલોલ, કંડલા, હજીરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત વગેરે જેવા સ્થળોએ રાસાયણિક ખાતરો બનાવવાના કારખાના આવેલા છે. આખા ભારતમાં ગુજરાત રાજ્ય એ ખાતરની માંગ પૂરું કરતું એકમાત્ર રાજ્ય છે. ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં ખાતર પહોંચાડવામાં આવે છે. એટલે ગુજરાત એ પ્રથમ નંબરનું રાજ્ય છે. ત્યાર પછી ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, પંજાબ અને કેરળમાં પણ રાસાયણિક ખાતરના કારખાનાઓ છે જ. પણ આપણે ખાસ યાદ રાખવાનું છે ગુજરાત. પહેલાં બે રાજ્યો હતા, ગુજરાત અને ઉત્તર પ્રદેશ. ઓકે, એટલે આટલી બાબત યાદ રાખો એટલે રાસાયણિક ખાતર ઉદ્યોગની તો નોંધ કમ્પ્લીટ થઈ ગઈ. ખાસ તો મેં જે અત્યારે સમજાવ્યું લખાવ્યું એ પ્રમાણે તમે લખશો યાદ રાખશો એટલે ઇઝીલી યાદ રહી જશે. બાકી આ ત્રણ અતિ મહત્ત્વની છે: તાંબુકાળ ઉદ્યોગ, રસાયણ ઉદ્યોગ અને રાસાયણિક ખાતર ઉદ્યોગ. ઓકે, લાસ્ટ એક પ્રશ્ન ગણી લઈ. બહુ મહત્ત્વનો નથી, આમ છતાં પણ આપણે ભણવાનું છે. ફેરબુકની અંદર લખવાનો નથી. ક્યારેક એમસીક્યુ પ્રશ્નમાં અમુક વખતે પૂછે છે. ત્યાર પછીનો ટોપિક છે પ્લાસ્ટિક ઉદ્યોગ. પ્લાસ્ટિક ઉદ્યોગ પણ વર્તમાન આધુનિક સમયની અંદર અતિ મહત્ત્વનું સ્થાન ધરાવતો ઉદ્યોગ છે. જેનું બીજું નામ સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝના નામે ઓળખાય છે. તો એમસીક્યુનો પ્રશ્ન છે કે પ્લાસ્ટિક ઉદ્યોગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ તરીકે આ ઉદ્યોગને ઓળખવામાં આવે છે. હવે પ્લાસ્ટિકના ગુણધર્મો એ પ્રમાણેના છે, માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ વર્તમાન સમયમાં થઈ રહ્યો છે. તો પ્લાસ્ટિકનો ગુણધર્મો શું? તો કે એક તો વોટરપ્રૂફિંગ છે. વોટરપ્રૂફ પ્લાસ્ટિકમાં પાણી ન ઉતરે એટલે એનો મહત્ત્વનો ગુણધર્મ છે વોટરપ્રૂફિંગ. અને બીજો એક મહત્ત્વનો ગુણધર્મ એવો છે કે એને સહેલાઈથી બીબામાં ઢાળી શકાય છે. આ બે ગુણધર્મોને કારણે એના ઉપયોગ બહુ બધા છે. એટલે તમારે ક્યારેક 2 માર્ક્સનો પ્રશ્ન એવો પણ પૂછી જાય કે પ્લાસ્ટિક ઉદ્યોગ વિશે ટૂંકમાં માહિતી આપો, ત્યારે તમારે એના ગુણધર્મો લખવાના છે બે અને એના ઉપયોગ લખવાના છે. એકાદું ઉત્પાદક રાજ્ય લખવાનું છે, મતલબ સનરાઈઝ ઇન્ડસ્ટ્રી જ્યાં સારા એવા પ્રમાણમાં વિકાસ પામ્યો એ આપણે લખવાનું થાય. ઓકે, તો એમાં ઘણી વખત એમ પણ પૂછાય કે પ્લાસ્ટિકના ગુણધર્મો જણાવી એના ઉપયોગો જણાવો, આવો પણ પ્રશ્ન પૂછી શકાય. ત્યારે એના ગુણધર્મો છે વોટરપ્રૂફિંગ અને બીજો ગુણધર્મ છે બીબામાં સહેલાઈથી ઢાળી શકાય છે, માટે એના ઉપયોગ અતિ મહત્ત્વના છે. તો એમાં એક છે પેકિંગ રસાયણના સંચયની અંદર જે રસાયણોનું પેકિંગ થાય છે એ પેકિંગની અંદર પ્લાસ્ટિક વપરાય, કારણ કે વોટરપ્રૂફિંગનો ગુણધર્મ ધરાવે છે. માટે
રસાયણોને સંગ્રહ કરવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ વધતો જાય છે વર્તમાન સમયની અંદર. એટલે રસાયણોના પેકિંગની અંદર ખાસ એ વપરાય છે. બીજું છે ટેક્સટાઇલ. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની અંદર પણ પ્લાસ્ટિકનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. અને આગળ છે મકાન બાંધકામમાં પણ, વાહનના ઉત્પાદનની અંદર પણ, અને ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રીઝની અંદર પણ. મતલબ ઇલેક્ટ્રોનિક કોઈ આઇટમ હોય, વાહનની બનાવટ થતી હોય, મકાન બાંધકામ થતું હોય, ટેક્સટાઇલ હોય, રસાયણોના પેકિંગ કરવાના હોય. વિશેષ આ બધી બાબતોમાં તમને ફરજિયાતપણે પ્લાસ્ટિક જોવા મળશે. તો પ્લાસ્ટિક તો બહુ સામાન્ય ચીજ વસ્તુ પદાર્થ છે. આપણને મોટા ભાગની ચીજ વસ્તુઓની અંદર પ્લાસ્ટિક જોવા મળશે અને મળશે. કારણ કે એનો બહુ અતિ મહત્વપૂર્ણ ગુણધર્મ છે વોટર ટોટલી બાદ એનો ઉપયોગ બહુ બધા છે અનેક ગણા. એટલે પ્લાસ્ટિક ઉદ્યોગની અંદર તમારે ખાસ એના ગુણધર્મો અને ઉપયોગ યાદ રાખવાના છે. ઓકે, એનો ઉપયોગ આ અને એના ગુણધર્મો 2 અને 4 આ 5-6 શબ્દ તમે યાદ રાખો એટલે 2 માર્ક્સનો જવાબ પૂર્ણ થઈ જશે. ઓકે, હવે એના પ્લાસ્ટિક ઉદ્યોગના મહત્વના કેન્દ્રો ગણી લઈએ તો સૌથી વધારે પ્લાસ્ટિક ઉદ્યોગનો વિકાસ દિલ્હીની અંદર થયેલો છે. નકશામાં તમને પૂછાય કે પ્લાસ્ટિક ઉદ્યોગનું કેન્દ્ર દર્શાવો, ત્યારે દિલ્હી બતાવવાનું. દિલ્હી ના બતાવવું હોય તો ગુજરાત પણ બતાવી શકાય. ગુજરાત તમારે બતાવવું હોય તો ગુજરાતમાં પછી ગુજરાતમાં પરફેક્ટ સ્થળે બતાવવાનું થાય. તો ગુજરાતની અંદર વાપી અને વડોદરા. પછી તમે કચ્છમાં બતાવો તો ખોટું પડે, બરાબર? એટલે સૌરાષ્ટ્રમાં છે એટલે વાપી અને દક્ષિણ ગુજરાતમાં વડોદરા 2 સ્થળોએ પ્લાસ્ટિક ઉદ્યોગ બતાવવાનો થાય. દિલ્હી બતાવો તો કોઈ પ્રશ્ન નથી. દિલ્હીમાં કોઈ પણ સ્થળે રાજ્યની અંદર ટપકું કરી લખવાનું થાય પ્લાસ્ટિક ઉદ્યોગ, મતલબ સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ. ઓકે, દિલ્હી ઉપરાંત મહારાષ્ટ્રમાં મુંબઈ પણ છે. એનાથી આગળ પશ્ચિમ બંગાળમાં કોલકાતા પણ છે, અને કર્ણાટકમાં બેંગ્લોર પણ છે. આટલા સ્થળોને ઉપરાંત ગુજરાતની અંદર વાપી અને વડોદરામાં છે. એટલે આટલા મહત્વના કેન્દ્રો યાદ રાખી લેવા. ઓકે, તો આજના આપણા અહીંયા 4 ટોપિક પૂર્ણ કર્યા આપણે. તાંબુ ગાળણ ઉદ્યોગ, રસાયણ ઉદ્યોગ અને રાસાયણિક ખાતર ઉદ્યોગ. આ 3 પ્રશ્નો ફેરબુકમાં લખવાના છે. મેં જે પ્રમાણે અહીંયા લખ્યું છે, સમજાવ્યું છે એ પ્રમાણે ખાસ તમે ફેરબુકની અંદર લખજો. ઉપયોગ આવતા હોય તો ઉપયોગો એમ કરી અને ક્રમશઃ એક લીટીની અંદર એક શબ્દ લખવું. ભલે 4-5 લીટી બગડે પણ વ્યવસ્થિત લાગશે અને યાદ રાખવામાં સરળતા રહેશે. બરાબર? પછી રસાયણ ઉદ્યોગના 2 ભાગ પાડી દેવાના, કાર્બનિક રસાયણ અને અકાર્બનિક રસાયણ. તો એનો પણ એ પ્રમાણે તફાવતના સ્વરૂપમાં લખો તો પણ ચાલે. અને રાસાયણિક ખાતર ઉદ્યોગની અંદર આ પ્રમાણે લખવાનું છે. એટલે આ 3 પ્રશ્નો આજે ફેરબુકની અંદર લખવાના થશે. ઓકે, અને આ પ્રશ્ન ફેરબુકમાં નથી લખવાનો. પ્લાસ્ટિક ઉદ્યોગ ખાલી સામાન્યતઃ 1-2 MCQના પ્રશ્નો છે એ તમારે યાદ રાખવાના છે. ઓકે, તો આજનો આપણો અહીંયાનો લેક્ચર પૂર્ણ. બીજું